હોળી પર્વને હવે વડોદરામાં બજારમાં ધાણી, ખજૂર, ચના, ખારી, સિંગ અને હાયડાનું બજારમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. રંગોના પર્વ હોળી ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે. શહેરના ન્યાય મંદિર, મંગલ બજાર અને હાથીખાના જેવા મુખ્ય વેપારી મથકોમાં ધાણી, ખજૂર, ચના, હાયડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખજૂર અને ધાણીના ભાવમાં 10% થી 15% જેટલો વધારો જોવા મળ્યો છે. તેમ છતાં પરંપરા જાળવી રાખવા માટે નાગરિકોના ઉત્સાહભેર ખરીદી રહ્યા છે. બજારમાં દેશી ખજૂર 180 થી 250 પ્રતિ કિલો, જ્યારે પ્રીમિયમ અરબી ખજૂર 400 રૂપિયાથી વધુ વેચાણ થઈ રહ્યું છે. બાળકોમાં લોકપ્રિય એવા હાયડા અને પસાડાની નાની મોટી લારીઓ ગલીઓએ ફરે છે. ચાલુ વર્ષે હોળીની સાથે રમઝાન માસ પણ હોવાથી બજારમાં ખજૂરની માંગમાં બમણો ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓને જણાવ્યું કે હોલસેલ માર્કેટમાં માલની આવક સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ વધારવાને કારણે છૂટક ભાવમાં થોડીક તેજ આવી રહી છે. હોળીમાં ધાણી ખજૂરનો પ્રસાદ ધરાવવાની આપણી વર્ષો જૂની પરંપરા છે. મોંઘવારી થોડી નડી રહી છે, પણ તહેવારના આનંદ સામે એ ગૌણ છે. ઘરાકી તો ચાલ્યા કરે છે. ઘરાકી આ ધંધા વેચાય એટલે ઘરાકી તો ઓછી જ હોય, 50% ઘરાકી ઓછી જ હોય છે. કયા પ્રકારની ધાણી ખજૂર જણાવે છે? 2 જાતની ધાણી આવે, મકાઈ જુવારની, ચના 4 જાતના આવે છે અને ખજૂર આવે. ખજૂર બધું એક જાતનું હોય, બ્લેક ખજૂર હોય, સાદું ખજૂર હોય, એવું બધું ખજૂર હોય છે. ધાણી ચોખ્ખી ધાણીનો ભાવ 200 રૂપિયા છે. પેલી જુવારની ધાણી 160 રૂપિયા કિલો છે. ખજૂર છે તમારે 80 રૂપિયાનું, 560 રૂપિયાનું, 50 રૂપિયાનું, 500. હોળીમાં લોકો પૂજા વિધિ કરતા હોય ધાણી ખજૂરને, શું કહેવું? શું એટલે ધાણી ખજૂરને લઈને હોળીમાં એના માટે તો શું કે ધાણી ચના પૂંજા માટે લઈ જાય છે. થોડું થોડું લઈ જાય લોકો, 100 ગ્રામ. પહેલાં વધારે લઈ જાય, અત્યારે પૂંજા પૂરતું લઈ જાય છે લોકો. અમુક 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ એવું. નામ દીપકભાઈ.